નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુવલ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં જોઈશું ઇંગ્લિશ ગ્રામર રિલેટેડ ટોપ 10 ક્વેશ્ચન અને આ તમામે તમામ પ્રશ્નો મેં સમજૂતી સાથે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે। તો આપ વિડીયોને અંત સુધી જોજો અને જો પસંદ આવે તો લાઈક પણ જરૂર કરજો અને આપના અન્ય મિત્રો સુધી શેર પણ કરજો। તો હવે આપણે જોઈએ ઇંગ્લિશ ગ્રામરના ટોપ 10 ક્વેશ્ચન। અહીંયા આપણો પ્રથમ પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ સિલ્વર નોટ એઝ પ્રિસિયસ એઝ ગોલ્ડ। અહીંયા આર્ટિકલ આપવામાં આવે છે ઓપ્શન ABCDમાં, તો તેમાંથી સાચો વિકલ્પ આપણે પૂરવાનો છે ખાલી જગ્યામાં। તો જવાબ આવશે ઓપ્શન D નો આર્ટિકલ, એટલે કે આ ખાલી જગ્યામાં કોઈ પણ જાતનો ધ આર્ટિકલ આવશે નહીં। એનું એક કારણ છે કે અહીંયા આગળ જે સિલ્વર જે સ્પેલિંગ આપવામાં આવેલું છે તે પદાર્થ છે અને જ્યારે પદાર્થના નામ હોય ત્યારે તેની આગળ કોઈ પણ દિવસે આર્ટિકલ ધ એ મૂકવામાં આવતા નથી, માટે અહીંયા કોઈ આર્ટિકલ આવશે નહીં, એટલે કે ઓપ્શન D એ સાચો જવાબ બનશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા અમદાવાદ ઇઝ બિગ સિટી ઇન ગુજરાત। તો અહીંયા પણ એ જ રીતના ઓપ્શન આપવામાં આવેલા છે એ અથવા તો નો આર્ટિકલ। તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન D નો આર્ટિકલ। તેનું એક કારણ છે કે જ્યારે વાક્યની અંદર વ્યક્તિ કે કોઈ સ્થળનું નામ આપવામાં આવેલું હોય ત્યારે આર્ટિકલ અને માંથી કોઈ પણ જાતનો આર્ટિકલ એ મૂકી શકાતો નથી, અને એના કારણે જ અહીંયા ખાલી જગ્યામાં નામ આપવામાં આવેલું છે અમદાવાદ, કે જે સ્થળનું નામ છે, માટે આર્ટિકલ કોઈ વપરાશે નહીં। તેથી જવાબ આપણો બનશે ઓપ્શન D નો આર્ટિકલ। આગળનો પ્રશ્ન આપણે જોઈએ, હી હેઝ જસ્ટ રિટર્ન ખાલી જગ્યા લેટર ટુ ખાલી જગ્યા ઓલ્ડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ। અહીં આ વાક્યમાં બે ખાલી જગ્યા આપવામાં આવેલી છે। આ બંને ખાલી જગ્યામાં આર્ટિકલથી આપણે જવાબ મૂકવાનો છે। સાચો જવાબ કયો આવશે તે આપણે જોઈએ। તો પહેલી ખાલી જગ્યા છે અને ત્યારબાદ આપવામાં આવેલો છે વર્ડ લેટર। લેટર જે છે સ્પેલિંગ તે વ્યંજનથી શરૂઆત થાય છે, અને જ્યારે વ્યંજનથી સ્પેલિંગની શરૂઆત થતી હોય અને ઉચ્ચાર પણ વ્યંજન જ થતો હોય તો ખાલી જગ્યામાં આર્ટિકલ આવશે એ। હવે ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા બાદ જે સ્પેલિંગ આપવામાં આવેલું છે તે ઓલ્ડ આપવામાં આવેલો છે સ્પેલિંગ, અને ઓલ્ડ જે સ્પેલિંગ છે તેનો ઉચ્ચાર થાય છે સ્વરથી, અને તે સ્પેલિંગની શરૂઆત પણ સ્વરથી થાય છે, માટે અહીં આગળ આર્ટિકલ આવશે એન। હવે જવાબ આવશે એ આર્ટિકલ, ત્યારબાદ એન આર્ટિકલ। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુટ। અ પર્સન હુ લીવ્સ હિઝ ઓન કન્ટ્રી એન્ડ ગોઝ ટુ લીવ ઇન અનધર કન્ટ્રી ઇઝ કોલ્ડ। તેને શું કહેવામાં આવશે? તો તેને કહેવામાં આવશે ઇમિગ્રન્ટ। ઓપ્શન એ સાચો જવાબ બનશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડોન્ટ ગો ખાલી જગ્યા આઈ ફિનિશ માય વર્ક। તો સાચો જવાબ આવશે અહીં આગળ જે પ્રમાણે વિકલ્પ આપવામાં આવેલા છે તેમાંથી ઓપ્શન સી અન્ટિલ। ખાલી જગ્યામાં જવાબ આવશે અન્ટિલ। સમયનું સૂચન કરે છે અન્ટિલ, અને જ્યારે વાક્યમાં નકાર અર્થ બતાવવામાં આવ્યો હોય ત્યારે અન્ટિલ શબ્દથી ખાલી જગ્યા પૂરવામાં આવે છે। અન્ટિલ ખાસ યાદ રાખજો, સમયનું સૂચન કરે છે અને નકાર અર્થ બતાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે અન્ટિલ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ। તો અહીં જવાબ આવશે ઇફ, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે। જાણીએ આપણે કઈ રીતના। તો શરતનું સૂચન કરે છે અને વાક્યનો અર્થ એ હકાર બતાવે છે। વાક્યની શરૂઆતમાં અથવા તો વચ્ચે ઇફ આવી શકે છે। તેની સાથેનું જે વાક્ય હોય છે તે સાદા વર્તમાન કાળનું હોય છે,
અને પછીનું જે વાક્ય હોય છે સેકન્ડ નંબરમાં તે સાદા ભવિષ્યકાળમાં હોય છે. મોટા ભાગે આ રીતના વાક્ય બનેલું હોય છે. એટલા માટે આપણો જવાબ આવશે ઇફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સૂપ એન્ડ સલાડ ખાલી જગ્યા ટુ લાઇટ અ લંચ. અહીં ઓપ્શન આપવામાં આવેલા છે, એમાં આર, ઇઝ, વેર, નન ઓફ ધ અબોવ. તો સાચો જવાબ આવશે ઇઝ. ઇઝ જવાબ આપવાનું કારણ છે કે ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેમાં બે કે બે કરતાં વધારે વ્યક્તિઓ, પદાર્થો કે વિચારો એ સંયોજિત બનીને એક સામૂહિક વિચાર રજૂ કરતા હોય છે. અહીં આગળ આપ જોઈ શકો છો સૂપ એન્ડ સલાડ, આ બંને સંયોજિત બનીને એક સામૂહિક રીતે વિચાર રજૂ કરે છે. અને એટલા માટે જ્યારે એક વાત હોય ત્યારે જવાબ આવે છે એક વચનમાં ઇઝ. એટલે આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે ઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ સ્પેલિંગ ફ્રોમ બિલો ઇઝ રાઇટ. સાચો સ્પેલિંગ કયો છે? આપ જોઈ શકો છો 4 ઓપ્શન, તેમાંથી ઓપ્શન ડી એ સાચો સ્પેલિંગ છે. આપ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા હેપીનેસ ઇઝ વોટ એવરીવન લોંગ્સ ફોર. ફરી એકવાર આર્ટિકલ્સ રિલેટેડ ખાલી જગ્યા છે અહીંયા આગળ, અને આમાં પણ ઓપ્શન ડી જવાબ આવશે, નો આર્ટિકલ. તેનું કારણ છે કે જ્યારે ભાવવાચક નામની આગળ સામાન્ય વિધાનોના સંદર્ભમાં આર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને અહીં આગળ જે હેપીનેસ વર્ડ આપવામાં આવેલો છે તે ભાવવાચક સંજ્ઞા છે, માટે તેના આગળ કોઈ પણ આર્ટિકલ એ મૂકવામાં આવતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે હી ઇઝ સમટાઈમ્સ એંગ્રી. મેક ઇટ નેગેટિવ. આપણે નકાર વાક્ય બનાવવાનું છે આ વાક્યનું. તો નકાર વાક્ય આપણે આ રીતના બનાવી શકીશું, હી ઇઝ નોટ ઓલવેઝ એંગ્રી. હવે યાદ રાખો કે આપણે જ્યારે એસર્ટિવ વાક્યમાંથી નેગેટિવ સેન્ટેન્સ જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે મૂળ વાક્યનો જે અર્થ હોય છે તે બદલાવવો જોઈએ નહીં, અને એ રીતે વાક્ય આપણે બનાવવું જોઈએ. અને હવે વિડીયોના અંતમાં આપના માટે એક ક્વેશ્ચન અને આ પ્રશ્નનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અહીં આગળ જે પ્રશ્ન છે આપના માટે, હી ઇઝ ખાલી જગ્યા એનસીસી કેડેટ. 4 ઓપ્શન આપવામાં આવેલા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે.